આવતીકાલથી ખેડૂતોને માવઠામાં મળી શકે છે આંશિક રાહત। ફરી ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। આવતીકાલથી 5 ડિગ્રી વચ્ચે તાપમાન। આવતીકાલથી ખેડૂતોને માવઠામાં મળી શકે છે આંશિક રાહત। 2 દિવસ માવઠાએ તારાજી સર્જ્યા બાદ ફરી એકવાર આકાશમાંથી આગના ગોળા વરસવાનું શરૂ થવાનું છે। આવતીકાલથી કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। કમોસમી વરસાદ બાદ આવતીકાલથી સૂરજદાદા અસલી મિજાજ બતાવશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે કાલથી ગરમીનો મારો શરૂ થશે। ગરમીનો પારો ઉંચકાશે। 24 કલાક બાદ 3 થી 5 ડિગ્રી તાપમાન વધી જશે। उसके आगे मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है 21 से लेकर 26 मार्च तक। और जो उच्चतम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा। 3 से 5 डिग्री सेंटीग्रेड टेम्परेचर फिर राइज रहेगा। પાટણની મસ્તાની ગેંગના મુખ્ય ભાવેશ રબારીના ગેરકાયદે ફાર્મ હાઉસ પર ચાલ્યું બુલડોઝર। પાટણના ચાણસ્માના જીલિયા ગામે રામપીરના મંદિરના ફાળા અને જમીન મુદ્દે મસ્તાની ગેંગ અને ભાવેશ રબારીની રામાધણી ગેંગ વચ્ચે હિંસક વોર થઈ હતી, જેમાં રામાધણી ફાર્મ હાઉસ પર તોડફોડ અને પોલીસ પર હુમલો થયો। આ ઘટના બાદ પ્રશાસને સખત વલણ અપનાવી ભાવેશ રબારીના ગેરકાયદેસર રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દીધું। ભાવેશ રબારીના ગેરકાયદે મનાતા રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું। ગૌચરની જમીન પર ખડકી દેવાયેલા વિશાળ સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસને ધૂળધાણી કરી દેવાયું। બપોરના સમયે પોલીસની ટીમ જેસીબી મશીન સાથે ફાર્મ હાઉસ ખાતે પહોંચી હતી। મારામારી કેસના મુખ્ય આરોપી અને કુખ્યાત શખ્સ ભાવેશ રબારીના ગેરકાયદે બાંધકામનો ખડુસલો બોલાવી દેવામાં આવ્યો હતો। આ સાથે જ ગુંડાઓની ખેર નથી તેવો સંદેશ પોલીસે આપ્યો છે। કોઈ પણ ગેંગ ચલાવશે તો પોલીસ તેનો હિસાબ લેશે તેવો સ્પષ્ટ મેસેજ આપ્યો છે। મહત્વનું છે કે ભાવેશ રબારી સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તેની છબી એક માથાભારે શખ્સ તરીકેની છે। ભાવેશ રબારી સામે ગુસ્સી ટોક દાખલ છે। મસ્તાની ગેંગ નામની ગેંગનો મુખ્ય છે। પૂરપાટ જતા કાર ચાલકે દંપતીને હવામાં ઉછાળ્યા તો જૂનાગઢમાં દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરતા રોડ પર દારૂની રીલમછેલ થઈ। રફતારના રાક્ષસો કઈ હદે બેફામ બન્યા છે તે જુઓ। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક અંબુજા ચોકડી પરના હચમચાવી નાખનારો અકસ્માત થયો। બાઇક પર પતિ અને પત્ની જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ આવતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી। કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે ટક્કરના કારણે બાઇક સવાર અને બંને વ્યક્તિ રસ્તા પર ફંગોળાઈ ગયા અને તેમને ગંભીર ઇજાઓ થઈ હતી। અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા। સારવાર દરમિયાન પીપળી ગામના 55 વર્ષીય સમજુબેન ભૂપતભાઈ ગોહિલનું મોત થયું, જ્યારે પતિની હાલત ગંભીર છે। વડોદરામાં ધન્યાવી ચોકડી પાસે સુરતથી અમદાવાદ જઈ રહેલો ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અચાનક આવેલા વાવાઝોડાને કારણે રોડ પર પડેલા વીજ થાંભલાથી બચવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારેલી ટ્રક પાછળ આવી રહેલી કાર સાથે અથડાઈ। આ બાજુ કેશોદમાં બુટલેગરની કાર પાછળ પોલીસ પડતા કારનો અકસ્માત થયો। કારમાં બુટલેગર દારૂ ભરીને જઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે કારનો પીછો કરતા પોલીસથી બચવા માટે કાર ચાલકે પૂરપાટ કાર ભગાવી હતી, જેથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ, જેમાં 3 ને ઈજા પહોંચી, જ્યારે કારમાંથી 975 નંગ વિદેશી દારૂની બોટલો મળી। પોલીસે કુલ 12.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ડીસાથી 929 લીટર શંકાસ્પદ ઘી ઝડપાયું। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી। ડીસાના હીરા બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે આરોગ્ય વિભાગે દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। તપાસ દરમિયાન હીરા બજારની દુકાનમાંથી હાસ્ય, ગૌરસ અને જયમૂલ જેવી જાણીતી લાગે તેવી બ્રાન્ડના નામે પેકિંગ કરેલું શંકાસ્પદ ઘી મળી આવ્યું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ 929 લીટર શંકાસ્પદ ઘી સીલ કર્યું, જેની અંદાજિત કિંમત 6,14,995 રૂપિયા જેટલી છે। દરોડા દરમિયાન અધિકારીઓને 1.40 લાખ રૂપિયાની કિંમતનો એવો જથ્થો પણ મળી આવ્યો હતો, જેની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી। અધિકારીઓએ સ્થળ પર જ નાશ કરવો પડ્યો હતો। ડીસામાં આટલા મોટા પાયે શંકાસ્પદ ઘી ઝડપાતા અન્ય વેપારીઓ પણ ફફડાટ વ્યાપી ગયો છે। યોગ ગુરુ બની નકલી નોટો છાપવાનું